केमिस्ट्री की दुनिया के दोस्तों, स्वागत है आपका इन द चैनल केमिस्ट्री बाय कुणाल सर. I am Kunal sir and I have 7 years of teaching experience in Gujarati as well as in English medium with state board, CBSE, ISC board and competitive examination section. This is the video particularly made for the champions, chemistry champions of Gujarati medium. આ વિડિયોમાં યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકી ના સ્વાધ્યાયના દરેક પ્રશ્નો એન્ડ દાખલાના ડિટેલ્ડ સોલ્યુશન એન્ડ શોર્ટ ટ્રિક્સ આપેલા છે. યુનિટ નંબર 4 તમે સ્કૂલ અને ક્લાસમાં કમ્પ્લીટ કરી દીધું હશે. આપણે આજે એના ખાલી અને ખાલી સ્વાધ્યાયના ક્વેશ્ચન્સની ડિસ્કશન કરીશું. કરેક્ટ. Okay, so let's begin the show without wasting the time. કરેક્ટ. એન્ડ ચાલો તમને જરા કેમિસ્ટ્રીમાં મોટા કરવાના છે, તેની માટે હું જરા નાનો થઈ જાઉં. એન્ડ યસ, હિયર વી ગો. સો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4.1 4.1 થી આપણે સ્ટાર્ટ કરીશું. ઇન બિટવીન તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અચ્છા, કોઈ ઇમ્પ્રુવમેન્ટ એરિયા હોય આ વિડીયોમાં તો બી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. કરેક્ટ. ઓકે, સો 4.1 પ્રશ્ન વાંચો અને આગળ વધી. યુનિટનું નામ છે રાસાયણિક ગતિકી. તો આ યુનિટમાં આપણને ખબર છે શેના વિશેની ચર્ચા કરી છે? રાસાયણિક પ્રક્રિયાઓના પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરી છે. હવે પ્રક્રિયા વેગને ડિફાઇન કરતો એક અગત્યનો પરિબળ છે પ્રક્રિયા ક્રમ. બરાબર. પ્રક્રિયા ક્રમને રિલેટેડ આ દાખલો છે. હવે જુઓ, પ્રક્રિયા ક્રમ કોને કહેવાય? તો પ્રક્રિયા ક્રમની ગણતરી માટે આપણે પહેલા વેગ નિયમ લખવો પડે. અને વેગ નિયમ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો. ઉદાહરણ તરીકે આ જે પહેલી પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકો કયા છે? NO. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો ની સાંદ્રતા તથા એ સાંદ્રતાનું કોઈ એક ચોક્કસ મૂલ્ય, અને એ મૂલ્ય ધન પૂર્ણાંક અથવા અપૂર્ણાંક અથવા શૂન્ય પણ હોઈ શકે, એટલે કે પ્રક્રિયા ક્રમના સંદર્ભમાં રજૂ કરવાને વેગ નિયમ કહેવાય. પ્રશ્ન જુઓ. હવે તમને પ્રશ્ન એવું પૂછ્યું છે કે ભાઈ પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણ નક્કી કરો. ઓકે, તો પ્રક્રિયા ક્રમ બે વસ્તુ આપણે નક્કી કરવાની છે દરેક પ્રશ્નમાં. પહેલું એકદમ નાનો અને સિમ્પલ ક્વેશ્ચન છે આ. પહેલા આપણે વેગ નિયમ લખીએ. તો વેગ બરાબર કે ફોર વેગ અચળાંક, જેના પરિમાણ આપણને તારવવાના કીધા છે NO ની ઘાતાંકમાં 2. તો ભાઈ એક વસ્તુ તો એક આન્સર તો જોતા જ ખબર પડી ગઈ કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 2 થશે. કેમ? પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાતાંકનો સરવાળાને શું કહેવાય? પ્રક્રિયા ક્રમ કહેવાય. ઓકે, હવે આમાં જે વેગ અચળાંકના એકમો પૂછ્યા છે એની હું હિન્ટ આપી દઉં તમને કેવી રીતે દરેક પ્રક્રિયા ક્રમ અને એના વેગ અચળાંકના એકમો શોધવા માટેનું આ હિન્ટ છે. આ સ્મોલ સમીકરણ છે. જો સાંદ્રતા, સાંદ્રતા એટલે શું? મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ગુણ્યા સમય ઇનવર્સ. સમયને હમણાં આપણે અહીંયા આગળ કોઈ એકમ આપ્યો નથી એટલે આપણે સેકન્ડ લઈ લઈએ. બરાબર, સેકન્ડ ઇનવર્સ. અહીંયા આગળ જે ઇનવર્સ છે, આ ઇનવર્સની જગ્યાએ તમારે 1 - n રાખવાનું. જ્યાં n શું છે? n એ પ્રક્રિયા ક્રમ છે અને આ n નું મૂલ્ય તમને આ વેગ નિયમની અભિવ્યક્તિમાંથી મળી જશે. ફોર એક્ઝામ્પલ, પહેલા કેસમાં n નું મૂલ્ય કેટલું છે? યસ, n નું મૂલ્ય કેટલું છે? n નું મૂલ્ય 2 છે. તો n નું મૂલ્ય આપણે આ સમીકરણમાં મૂકવાનું અને વેગ અચળાંકના પરિમાણ તારવવાના છે. ચલો, તો k = મોલ લિટર 1 - n. તમે 1 - n કરો તો આ કેસમાં 1 - 2 એટલે -1 થાય. અહીંયા આગળ મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ છે. પેલું જે ઇનવર્સ છે લિટર પર છે અને આખાની ઘાતાંકમાં કેટલા છે? 1 - n છે. કરેક્ટ. તો હવે જો મોલ ઇન્ટુ લિટર હોલ રેઝ ટુ લિટર ઇનવર્સ આખાની ઘાતાંક હોલ રેઝ ટુ આખાની ઘાતાંક 1 - 2 એટલે -1 ગુણ્યા સેકન્ડ ઇનવર્સ. હવે આ -1 ને અંદર ગુણી દો. -1 ને અંદર ગુણો તો એકમ શું થાય? મોલ ઇનવર્સ ઇન્ટુ -1 ઇન્ટુ -1 એટલે +1 ઇન્ટુ લિટર રેઝ ટુ +1. સેકન્ડ નું તો સેકન્ડ જ રહેશે, સેકન્ડ ઇનવર્સ. બરાબર, સેકન્ડ ઇનવર્સ. બસ, તો આ રીતે બાકી બધામાં બી કરવાનું છે. ચલો, નંબર 2. સેકન્ડ નંબરમાં તમને ફરીથી આપણે વેગ નિયમની અભિવ્યક્તિ લખીશું. પહેલા વેગ, પ્રક્રિયા વેગનો સિમ્બોલ શું છે? સ્મોલ r = k H2O2. H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. H2O2 નો ઘાતાંક 1 અને I- નો ઘાતાંક 1. બરાબર. તો પ્રક્રિયા ક્રમ કેટલો થશે?
પ્રક્રિયકોની ઘાતાંકનો કુલ સરવાળો કરવાનો. નંબર 1 પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમનો સિમ્બોલ શું છે? n. પ્રક્રિયાક્રમ n is equal to 2 થાય. ઓકે, હવે જો પ્રક્રિયાક્રમ 2 હોય તો આપણને વેગ અચળાંકના પરિમાણ તારવવાના કીધા છે, તો ઉપર જેવું સેમ ટુ સેમ કેસ થશે કે ભાઈ વેગ અચળાંક બરાબર મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ હોલ રેઝ ટુ 1 માઇનસ n. 1 માઇનસ n એટલે 1 માઇનસ 2, કેમ કે પ્રક્રિયાક્રમ કેટલો છે? યસ 2 છે, બરાબર. તો સેકન્ડ ઇનવર્સ. ઓકે, અને આ ઇનવર્સ ને તમારે અંદર ગુણી દેવાનું. ઇનવર્સ ને અંદર ગુણશું. જો કોઈનાથી એક્ઝામમાં આ રીતે લખાઈને રહી ગયું કે ભાઈ મોલ -1 લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, તો બી કોઈ વાંધો નથી, બરાબર. ખાલી આપણે લીટર ને પહેલા લખી દઈએ, મોલ ઇનવર્સ ને પછી રાખીએ તો બી ચાલે. મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ લખીએ તો બી ચાલે. ચલો નંબર 3. નંબર 3 માં શું કીધું છે? CH3CHO. ચા CH3CHO નું નામ જરા મને કહી દો. હા, વેગ. CH3CHO વેગ અચળાંક K. CH3CHO એટલે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડની જનરલ સિસ્ટમ શું છે? આલ્કેનાલ. તો બે કાર્બન વાળા આલ્કેનાલને શું કહેવાય? ઇથેનોલ. તો ઇથેનોલની ઘાતાંક રેઝ ટુ 3/2. ઓકે, હવે જો પ્રક્રિયાક્રમ ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક અથવા 0, 3 માંથી કોઈ બી હોઈ શકે, અને એનું આ ઉદાહરણ છે. આ કેસમાં પ્રક્રિયાક્રમ ધન અપૂર્ણાંક સંખ્યા આપેલી છે 3/2, બરાબર છે. ઓકે, હવે આમાં વેગ અચળાંકના પરિમાણ તારવવાના છે. જો સિસ્ટમ તો એક છે, 3/2 હોય કે ગમે તે વેલ્યુ હોય, તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ હોલ રેઝ ટુ 1 માઇનસ n. n અહીં આગળ કેટલા છે? 3/2 છે, ઇન્ટુ સેકન્ડ. સેકન્ડ ને આપણે એકલું સે લખીએ તો બી ચાલે. સેકન્ડ ઇનવર્સ, બરાબર. ચલો k ઇઝ ઇક્વલ ટુ, હવે જો 1 માઇનસ 3/2 તો 2 minus 3 minus 1/2 થાય. તો minus 1/2 ને અંદર ગુણી નાખો એટલે આપણો આન્સર આવી જશે. મોલ રેઝ ટુ 1/2 ઇન્ટુ લીટર રેઝ ટુ -1 ઇન્ટુ -1/2 પ્લસ 1/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ. જો હવે આને વર્ગમૂળ કે કઈ બી ફેરવવાની જરૂર નથી, બસ આ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે, બરાબર. ચલો નંબર 4. નંબર 4 માં શું કરવાનું છે? જો હવે નંબર 4 તમારે જાતે કરવાનું છે. સિમ્પલમાં સિમ્પલ એક્ચ્યુઅલી નંબર 4 છે. કયા ક્રમની પ્રક્રિયા છે મને કહી દો જરા. કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રક્રિયકોનો ઘાતાંક કેટલો છે? 1 છે. તો કયા ક્રમની પ્રક્રિયા થાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો બસ નંબર 4 તમારે જાતે લખવાનું છે. જો ના જવાબ આવે તો મને કમેન્ટ બોક્સમાં કહી દેજો, હું તમને કમેન્ટ બોક્સમાં બી આન્સર આપી દઈશ, બરાબર. ચલો તો હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 2 પર. એન્ડ તમે બી લગભગ તો ટેક્સ્ટ બુક લઈને જ બેઠા હશો, તો બી તમારા માટે क्वेश्चन नंबर 2 आपकी कंप्यूटर स्क्रीन पर ये रहा. चलो प्रश्न वांचो. जो सिंपल प्रश्न છે. તમને એક પ્રક્રિયા આપેલી છે. એ પ્રક્રિયામાં પ્રક્રિયકો કોણ કોણ છે? તો 2A અને B પ્રક્રિયકો છે, અને એમાંથી શું બને છે? A2 બને છે. તો પહેલા આપણે પ્રક્રિયા લખી દઈએ. આન્સર 2A plus B. A નો તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે, B નો 1 છે, અને જે A2 છે એ નિપજ છે. ઓકે, હવે A2 શું છે? નિપજ છે. હવે B માટે પ્રક્રિયા વેગ આપેલો છે, મતલબ પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ છે, તો એ બી લખી દઈએ. વેગ બરાબર, જો હું સ્ટેપ બાય સ્ટેપ લખું છું, અહીં હું જેટલું લખું છું એટલું જ તમારે ફેરબુકમાં, ટેસ્ટ અથવા એક્ઝામમાં લખવાનું. A ની સાંદ્રતાનો ઘાતાંક 1 અને B ની સાંદ્રતાનો ઘાતાંક 2. તમે કહેશો આ 2 કઈથી આવ્યો? અહીં તો 1 છે, પણ પ્રક્રિયા ક્રમને તત્વયુગ્મિતીય ગુણાંક જોડે કોઈ સંબંધ નથી. એ કેવી રાશિ છે? એ પ્રાયોગિક રાશિ છે, બરાબર. ચલો હવે આમાં k નું મૂલ્ય બી આપેલું છે. k એટલે શું? હા, વેગ અચળાંક. k બરાબર 2 into 10⁻⁻⁶. અચ્છા, મોલ રેઝ ટુ -2 પછી લીટર સ્ક્વેર એન્ડ સેકન્ડ ઇનવર્સ. જો હવે આ કયા ક્રમની પ્રક્રિયાનો એકમ છે? આ કયા ક્રમની પ્રક્રિયાનો એકમ છે? બહુ જ સિમ્પલ વસ્તુ છે. આ તૃતીય ક્રમની પ્રક્રિયાનો એકમ છે, બરાબર છે? બરાબર છે. કેવી રીતે બરાબર છે ભાઈ? a નો ઘાતાંક 1, b નો ઘાતાંક 2, 1 + 2 કેટલા થાય? 3. તો પ્રક્રિયા ક્રમ તો બરાબર લખ્યો છે. જો કે આપણે પ્રક્રિયા ક્રમ નથી શોધવાનો. હવે તમને અહીં આગળ બે અલગ અલગ કેસ આપેલા છે. a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા આપી છે. પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણવાનું કીધું છે. પ્રારંભિક વેગ એટલે આમાં જે બે ક્વેશ્ચન છે એમાંથી પહેલો ક્વેશ્ચન એવું છે કે ભાઈ પ્રારંભિક વેગ મતલબ r નું મૂલ્યની ગણતરી કરવાની છે. અચ્છા, અને બીજા પ્રશ્નમાં તમને a ની સાંદ્રતા આપેલી છે. પહેલા આપણે પ્રશ્ન સમજી લઈએ. a ની સાંદ્રતા આપેલી છે એટલે a ની સાંદ્રતા ઘટીને 0.06 થઈ એવું કીધું છે.
0.06 મોલ પર લીટર. તો આ જે બીજો પ્રશ્ન છે એમાં ફરીથી તમારે પ્રક્રિયા વેગ ગણવાનો છે. અચ્છા, પ્રક્રિયા વેગ બદલાશે કે નહીં બદલાય? બદલાશે. કારણ પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક પર આધાર રાખે છે અથવા સાંદ્રતા પર આધાર રાખે છે. તો સાંદ્રતા બદલાય તો પ્રક્રિયા વેગ બદલાય. બીજો પ્રશ્ન પર પછી આવીએ. પહેલા આપણે પ્રશ્ન નંબર એ ઉપર ફોકસ કરીએ. તો એમાં શું કરવાનું છે? તમારે વેગ, પ્રક્રિયા વેગ શોધવાનો છે. બસ, તો સિમ્પલ છે. પ્રક્રિયા વેગ એટલે કે r ની અભિવ્યક્તિ લખો, k a b ની ઘાતાંક 2. ચલો, તો k નું મૂલ્ય કેટલું આપેલું છે તમને? k નું મૂલ્ય આપેલું છે 2 × 10⁻⁶. 2 × 10⁻⁶. a નું મૂલ્ય કેટલું આપ્યું છે ભાઈ? a નું મૂલ્ય છે 0.1 and b નું મૂલ્ય કેટલું આપેલું છે? b નું મૂલ્ય છે કેટલું છે? ઓકે, 0.2. બરાબર, આ પહેલો કેસ છે અને એનો વર્ગ. હવે 0.2 નો વર્ગ કેટલા થશે? 0.2 એટલે 2 × 10⁻⁻1. એનો વર્ગ કરો એટલે 4 × 10⁻². તો 4 × 2 કેટલા થાય? 8 થાય. અને 8 × આ 10⁻², આ બાજુ કેટલા છે? 10⁻⁶. તો હવે અહીંયા આગળ ટોટલ કેટલા થશે? 4 એટલે એક સેકન્ડ હા, ચલો આપણે લખી દઈએ 2 × 10⁻⁶ ઇન્ટુ 0.1 ની જગ્યાએ હું લખું છું 10⁻1 ઇન્ટુ 2 સ્ક્વેર એટલે કેટલા થાય? 4 થાય. ઇન્ટુ 10⁻1 નો ફરીથી વર્ગ કરવાનો છે એટલે 10⁻2 થાય. બરાબર, ઓકે. હવે જો 10⁻6 -1 -9 -11, તો 4 × 2 કેટલા થાય? 8. તો પ્રક્રિયા વેગ r = 8 × 10⁻⁻, ઓકે બરાબર છે, 10⁻9 થાય. પ્રક્રિયા વેગનું એકમ શું થાય? અચ્છા, એની માટે તમારે વિચારવું પડે કે ભાઈ લાવો જરા જોવા દો ને કે પ્રક્રિયા ક્રમ કેટલો છે. ના, કારણ કે પ્રક્રિયા વેગના એકમને પ્રક્રિયા ક્રમ પર આધાર નથી રાખતો. એ ખાલી વેગ અચળાંકના પરિમાણ આધાર રાખે છે. બરાબર, તો પ્રક્રિયા વેગનો એકમ તો એક થાય સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ. અહીંયા આગળ કીધું જ છે સેકન્ડમાં સમય લેવાનો છે, સેકન્ડ ઇન્વર્સ. તો 8 × 10⁻⁹. બરાબર છે. ઓકે, ચલો. તો આ થઈ ગયો આપણો પહેલો પ્રશ્ન પૂરો. હવે બીજા પ્રશ્ન તરફ જઈએ. બીજા પ્રશ્નમાં થોડુંક આપણે પ્રેક્ટિસ એક્સરસાઇઝ વધારે કરવી પડશે. બીજો પ્રશ્ન અહીં લખું છું. પહેલા સમજી લો. બીજા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે ભાઈ a ની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પર લીટર થઈ. શું થયું? મોલ પર લીટર. અચ્છા, a ની સાંદ્રતા, હવે જો વેગ નિયમમાં આપણે પ્રક્રિયકની વધેલી સાંદ્રતા જોઈએ છે, ના કે વપરાયેલી સાંદ્રતા. તો આનું આ જો વેગ નિયમનું સમીકરણ લખવાનું હોય, આનું આ, તો આમાં તમને a નું મૂલ્ય આવી ગયું. પ્રોબ્લેમ છે b ના મૂલ્યમાં. હવે એની માટે આપણે શું કરવું પડે કે અત્યારે એટલે જ્યારે 0.06 મોલ પર લીટર જેટલું a વપરાય એ વખતે b કેટલું વધ્યું છે એ શોધવું પડે. તો એની માટે એ વપરાયું કેટલું એ શોધવું પડે. કેમ એ હમણાં હું કહું. તો a ની સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.1. એમાંથી કેટલી સાંદ્રતા વપરાઈ ગઈ? 0.06. 0.06 વધી તો કેટલી સાંદ્રતા વપરાઈ? 0.04 મોલ પર લીટર. આટલું a વપરાઈ ગયું. તો હવે જુઓ, 2 મોલ a પર 1 મોલ b વપરાય. હવે આ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર છે, ફરીથી બોલું છું. સમીકરણ, સંતુલિત સમીકરણ પરથી આપણે કહી શકીએ કે ભાઈ 2 મોલ a વપરાય ત્યારે b ના કેટલા મોલ વપરાય? 1 મોલ b ના વપરાય. બરાબર, તો એવી રીતે 0.04 મોલ પર લીટર જો a વપરાય તો b કેટલા વપરાય? તો 0.04 ગુણ્યા 1 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો થશે? સિમ્પલ છે, 0.02 મોલ પર લીટર. ચલો હવે નેક્સ્ટ સ્ક્રીન ઉપર જઈએ આપણે. તો b કેટલા વપરાયા? 0.02. હવે હું તમને પૂછું છું, આ 0.02 અહીં લેવાય? આ સમીકરણમાં b ની જગ્યાએ લેવાય? ના લેવાય. કેમ ના લેવાય? કારણ કે અહીં તો b ની વધેલી સાંદ્રતા આવે. તો નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ. ચલો, અત્યારે આપણે જે સેકન્ડ બી ક્વેશ્ચન છે એ જ આપણે અહીં કન્ટિન્યુ છે. બરાબર, તો b ની વધેલી સાંદ્રતા એટલે કે t સમય b ની સાંદ્રતા કેટલી આવશે? તો b ની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.2 માઈનસ b વપરાયા કેટલા? 0.02. તો વધ્યા કેટલા? હા, 0.18 મોલ પર લીટર. તમે કેલ્સી લઈને જ બેઠા હતા ને? ઓકે,
પહેલા તમારે કરવાનું સ્ટોપ કરીને પછી મારો જવાબ ચેક કરવાનો. જો ખોટો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું કે તમારો ખોટો છે, 2 માર્ક કાપી લેજો મારા. બરાબર છે. ચલો 0.18 મોલ પર લિટર. બસ. તો હવે આપણે શું કરવાનું હતું કે ભાઈ A ની સાંદ્રતા 0.06 થાય એ વખતે વેગ શોધવાનો હતો. એટલે વેગ નિયમની આપણે અભિવ્યક્તિ લખી દીધી. k નું મૂલ્ય. અચ્છા, વેગ પ્રક્રિયકોની સાંદ્રતા બદલાય તો વેગ અચળાંક બદલાય? ભાઈ ક્યારે બી ના બદલાય, હે ને? તો 2 × 10⁻⁶ into 0.06 આ શું છે? B ની A ની વધેલી સાંદ્રતા, અને B ની વધેલી સાંદ્રતા કેટલી છે? 0.18. 0.18 નો વર્ગ આવશે, અને આખાને સોલ્વ કરશો પ્રોપરલી એટલે આન્સર આવશે 3.89 into 10⁻⁹ પ્રક્રિયા વેગનો જરા મને એકમ કહી દો. મોલ into લીટર ઇનવર્સ into સેકન્ડ ઇનવર્સ. બરાબર. અને એક પ્રેક્ટિસ હંમેશા રાખો. બોર્ડમાં બી આ પ્રેક્ટિસ રાખવાની. કોઈ તમારા દાખલાને અંદર વધારે પડતું જોવા નહીં જાય. મલ્ટિપલ આન્સર વાળો ક્વેશ્ચન છે. મેં તમને કીધું હતું A અને B બે પ્રશ્નો હતા. તો પહેલો જે R હતો એ R માં પહેલા કેસમાં તમે શું શોધ્યું કે ભાઈ 8 × 10⁻⁹ બરાબર. યસ. મોલ into લીટર ઇનવર્સ into સેકન્ડ ઇનવર્સ. ચાલો. અને બીજું R માં શું શોધ્યું તમે? બીજા R માં 3.89 into 10⁻⁹ મોલ into લીટર ઇનવર્સ into સેકન્ડ ઇનવર્સ. બરાબર છે. જરા એકવાર ચેક કરી લઈએ આપણે. આમાં જો r ની વેલ્યુ કેટલી છે? બસ એટલી જ છે. હવે આટલું લખ્યા પછી એક સરસ ગિફ્ટ પેકમાં આને ક્રોસ અને એક બોક્સમાં પેક કરી દેવાનું. એટલે તમને ગિફ્ટ પૂરેપૂરી ગિફ્ટ રિટર્ન ગિફ્ટ તરીકે પૂરેપૂરા 3 માર્ક કે 4 માર્ક મળી જાય. 3 માર્કમાં પૂછાય એવો સરસ દાખલો હતો આ. બરાબર. ચલો આગળ વધીએ આપણે એક્ઝામ્પલ નંબર 1 મિનિટ. હા, એક્ઝામ્પલ નંબર 4.3. બહુ જ સિમ્પલ દાખલો છે આ. એક્ઝામ્પલ નંબર 4.3. ચાલો. હવે જુઓ. NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. બરોબર. આપણને પ્રક્રિયા ક્રમ શૂન્ય આપેલો છે, k નું મૂલ્ય આપેલું છે. એટલે આપણને શું કીધું છે? વેગ અચળાંકના પરિમાણ આપેલા છે. અને પછી એવું કીધું છે કે N2 અને H2 ના નિપજના વેગ કેટલા હશે? તો સિમ્પલ પ્રશ્ન છે. અહીં આગળ આપણને N2 અને H2 ના ઉત્પાદનનો વેગ પૂછ્યો છે. હવે જો અમુક વાર ઉતાવળમાં આપણે વર્ષોથી એક સમીકરણ મૂળ્યા કરતા આવે છે હિબર પદ્ધતિ, એનું સમીકરણ ફટાફટ લખી જાય. નથી લખવાનું. એ એકચ્યુઅલી એને ઊંધું લખવાનું છે, કારણ કે આમાં પ્રક્રિયક કોણ છે? હા, પ્રક્રિયક NH3 છે. NH3 નું નામ શું થાય? NH3 નું નામ થાય યસ અમોનિયા. કયો ઉદ્દીપક? પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં. એકચ્યુઅલી હેબર પદ્ધતિ તો કયા ઉદ્દીપકની હાજરીમાં થાય? આયરન ઉદ્દીપકની હાજરીમાં થાય. તો N2 H2 સંતુલિત કરીએ. 3 × 2 = 6 અને અહીં 3 × 2 6, 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન. ચલો આટલું તો થઈ ગયું. તમને કીધું છે કે ભાઈ પ્રક્રિયા ક્રમ શૂન્ય છે, તો સ્મોલ n નું મૂલ્ય કેટલું થાય? શૂન્ય થાય. ચલો બીજી વસ્તુ. હવે આપણે વેગ નિયમ લખવો છે. તો વેગ, પ્રક્રિયા વેગ, ઇંગ્લિશમાં એને રેટ ઓફ રિએક્શન કહેવાય. એટલા માટે જેને આપણે સ્મોલ r લખીએ છીએ. સ્મોલ r પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? k ઇન્ટુ પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? 0. તો હવે વેગ નિયમની અભિવ્યક્તિ કેવી રીતે લખાય? k. અરે આ તો સીધે સીધો r નો જવાબ આવી ગયો ભાઈ. k નું મૂલ્ય કેટલું આપ્યું છે? મોલ લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. વેગ અચળાંક આપેલો છે. ચલો હવે એકચ્યુઅલી હવે તમારું એક વસ્તુ પર ધ્યાન તરત જવું જોઈએ કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો વેગ અચળાંકનો એકમ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ થાય. આ જરા કરેક્શન કરી દેજો બુકમાં. મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ એ પ્રક્રિયા વેગના એકમ જેટલો જ થાય. બરાબર. તો યસ, આપણી જોડે પ્રક્રિયા વેગનું મૂલ્ય આવી ગયું. શું આવ્યું? 2.5 × 10⁻⁴ મોલ into लीटर इनवर्स into सेकंड इनवर्स. चलो भाई इतना तो पता चल गया. अभी करने का क्या है? N2 અને H2 ના નિપજનો વેગ શોધવાનો છે. જો અહીંયા આગળ તમને નિપજના ઉત્પાદનનો વેગ પૂછ્યો છે, તો હવે એની માટે આપણે વેગ નિયમનું સમીકરણ લખવું પડશે થોડીક અલગ રીતે, જે ચેપ્ટરની શરૂઆતમાં આવ્યું હતું પેલું dr/dt, જેની આગળ તમે માઈનસ મૂકતા હતા. બરાબર છે.
તો r ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્રક્રિયકની આગળ માઇનસ મૂકવાનું કેમ કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય ઘટાડો થાય માઇનસ dNH3/dt હવે આ સમીકરણ લખવામાં એક ભૂલ કરી છે બોલો શું ભૂલ છે NH3 નો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે 2 તો એમાં છેદમાં તત્વયોગમિતીય ગુણાંક લખવાનો બરાબર માઈનસ હું આગળ લખી દઉં છું તો -1/2 ઇઝ ઇક્વલ ટુ હવે હું આખું સમીકરણ લખું છું એમાંથી જે જરૂર હોય આપણે લઈ લઈશું N2 નો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે એક જ છે સરસ તો અચ્છા N2 શું છે આમાં નિપજ છે તો N2 માં શું લખીશું dN2 divided by dt is equal to H2 બી શું છે નિપજ છે એની આગળ શું લખીશું 1/3 કેમ એનો તત્વયોગમિતીય ગુણાંક 3 છે તો dH2 divided by dt હવે તમને અહીં NH3 શોધવાનું કીધું નથી તમને અહીં કીધું છે કે ભાઈ N2 અને H2 ના ઉત્પાદનનો વેગ શોધવાનો તો પ્લસ dN2 divided by dt is equal to r r નું મૂલ્ય કેટલું છે 2.5 into 10⁻⁻⁴ ઉત્પાદનનો વેગ હોય કે વપરાવાનો વેગ હોય પ્રક્રિયકો વપરાય નિપજનું ઉત્પાદન થાય વેગનો એકમ તો વેગનો એકમ છે તો વેગનો એકમ શું આવશે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ પહેલો આન્સર થઈ ગયો તમારો બીજા આન્સરની વાત કરીએ પ્લસ dH2 upon dt આગળ શું છે 1/3 એ લખવાનું ભૂલી જશો તો દાખલો ખોટો પડશે is equal to 2.5 into 10⁻⁻⁴ હવે આ જે 3 છે એને આ બાજુ ગુણી દો તો 3 ને આ બાજુ ગુણશો તો ફાઇનલી આપણો આ બીજો આન્સર થઈ જશે કે ભાઈ H2 ના ઉત્પાદનનો વેગ is equal to 2.5 into 3 25 ગુણ્યા 3 કરો તો કેટલા થાય 75 તો 7.5 into 10⁻⁴ એકમ શું લખશો મોલ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ યસ તો બસ પતી ગયો આ દાખલો આટલો તો સિંપલ છે राइट चलो 4.4 पे जाते हैं 4.4 किधर गया पकड़ के लाओ जरा उसे अरे मिल गया 4.4 अच्छा कहा जाता है नाम बड़े और दर्शन छोटे तो ये ऐसे दाखला है बहुत बड़ा है लग रहा है अरे रे मर जाएंगे नहीं मरेंगे देखो इसमें तो और भी अच्छे से जिएंगे है ना चलो શું કીધું છે તમને લાંબી લચક એક સરસ સ્ટોરી આપેલી છે તમને અને કીધું છે કે ભાઈ CH4H2 અને CO બનાવટમાં પરિણામે છે તો પ્રક્રિયક છે ડાઇથાઇલ ઇથર એટલે કોણ CH3OCH3 બરાબર પ્રક્રિયકનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરી અનુસરીને વેગ અચળાંક ડાઇમિથાઇલ ઇથરનો વેગ અચ્છા ચલો વેગ નિયમની અભિવ્યક્તિ આપેલી છે બાર અને સમય એટલે કે દબાણ અને સમયનો એકમ આપેલો છે બાર અને મિનિટ તો વેગ અને વેગ અચળાંકના એકમો શોધવાના છે ભાઈ આ તો ઓલરેડી 4.1 માં તમે કર્યા છો ખાલી આમાં થોડુંક ટ્વિસ્ટ છે બીજું કશું નથી સૌથી પહેલા આપણે વેગનું સમીકરણ લખી દઈએ ચાલો તો વેગનું સમીકરણ શું થશે આપેલું છે વેગ બરાબર k CH3O CH3 ઓક્સિજન જ્યારે એકલ બંધ જોડે આલ્કાઇલ સમૂહ જોડે આમ જોડાયેલો હોય આમ બે હાથથી એ વખતે એને શું કહેવાય ઇથર સમૂહ કહેવાય (3/2) બરાબર છે ચલો સૌથી પહેલા પ્રશ્ન જુઓ હવે વેગ અને વેગ અચળાંકના એકમો શોધો હવે એની માટે તમારે શું શોધવું પડશે પ્રક્રિયા ક્રમ શોધવો પડશે હવે ચાહે સાંદ્રતામાં લખ્યું હોય ચાહે દબાણમાં લખ્યું હોય પ્રક્રિયા ક્રમ તો એક જ થવાનો છે તો નંબર 1 આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંકનો સરવાળો અહીં તો એક જ પ્રક્રિયક છે તો કેટલા થાય 3/2 થાય બરાબર છે પ્રક્રિયા ક્રમ થઈ ગયો 3/2 હા હવે તમને શું પૂછ્યું છે વેગ અને વેગ અચળાંકના એકમો ભાઈ કોઈ બી પ્રક્રિયા ક્રમ હોય કોઈ બી પ્રક્રિયા હોય વેગનો એકમ તો એ જ રહે મોલ લીટર ઇન્વર્સ મોલ પર લીટર ભાગ્યા સમય એટલે કે મોલ લીટર ઇન્વર્સ અને સમય આપણને શેમાં આપ્યો છે મિનિટમાં તો સેકન્ડ નહીં લખવાનું મિનિટ ઇન્વર્સ ચાલો એક કામ તો પતી ગયું હે ને ઓકે હવે વેગ અચળાંકના એકમો શોધી કાઢીએ વેગ અચળાંકના એકમો પ્રક્રિયા ક્રમ કેટલો છે યાદ રાખજો 3/2 છે ઓલરેડી 4.1 3 નંબરમાં તો મેં આ દાખલો તમને ગણાયો છે હવે જુઓ વેગ અચળાંકના એકમો k મોલ ઇન્ટુ क्या हो रहा है लीटर इनवर्स रेस टू 1 - n એટલે 1 - 3/2 સેકન્ડ ઇનવર્સ બરાબર ચલો હવે આ 1 - 3/2 તો કેટલા થશે -1 2 - 3/2 તો -1/2 થશે બરાબર છે
આમ તો મેથ્સ માં તમે મારા કરતા વધારે એક્સપર્ટ છો એટલે બોલવાની જરૂર જ નથી. તો મોલ હે ના, મોલ રેસ ટુ -1/2 into liter रेस टू +1/2 into सेकंड. अरे मेरे से गलती हो गई, कट जाएंगे अभी 2 मार्क्स. सेकंड ना आवे, શું આવે? બૂમા બૂમ કરી નાખો તમે, ભૂલ થાય ટીચરની તો ક્લાસમાં બૂમા બૂમ કરી નાખવાનું. અહીં આગળ શું આવશે? યસ, મિનિટ આવશે, બરાબર ને? ઓકે ચાલો, મિનિટ યસ ઇનવર્સ. હા, તો આ થઈ ગયો આપણો પહેલો આન્સર કે ભાઈ વેગ અચળાંકના એકમો કીધા હતા, વેગના એકમો કીધા હતા, સાંદ્રતા મોલ પર લીટરમાં લઈને કરવાનું હતું, એ થઈ ગયું. હવે જો એકમ 12 માં આપેલો હોય, એટલે કે દબાણનો એકમ સાંદ્રતા 12 માં હોય તો શું કરવાનું? તો હવે એની વાત કરીએ. હવે અહીંયા આગળ હું લખું છું વેગ. વેગ એટલે સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા શેમાં છે? 12 માં છે, તો મોલ પર લીટરની જગ્યાએ શું લેવાનું? 12 લેવાનું. તો વેગનો એકમ શું થાય? 12 into મિનિટ ઇનવર્સ. ચાલો પતી ગયું, પહેલો પ્રશ્ન પૂરો. હવે બીજા પ્રશ્નનો જવાબ. બીજા પ્રશ્નનો જવાબ શું થાય? વેગ અચળાંક કે. હવે જો સાંદ્રતા એટલે કે શેમાં આપેલી છે? 12 માં આપેલી છે. 12 માં આપેલી છે. રેસ ટુ 1 - n, તો 1 - 3/2 અને મિનિટ ઇનવર્સ. મેં અહીંયા આગળ તમને સાંદ્રતા મોલ પર લીટરમાં આપેલી હોય તો બી અને 12 માં આપેલી હોય તો બી બંને રીતે એના એકમ તારવીને બતાવ્યા છે, બરાબર છે? હવે બોલો 12 રેસ ટુ શું થાય? 12 રેસ ટુ થાય -1/2 અને મિનિટ એઝ યુઝ્યુઅલ મિનિટ રેસ ટુ -1. બસ, તો પતી ગયા આપણા આન્સર. આટલું લખવાનું છે તમારે. અને પેલું મોલ પર લીટર ઇન્ટુ મિનિટ ઇનવર્સ, એકવાર એમાં આપેલું હોય કે આમાં આપેલું હોય, વસ્તુ એક જ છે, બરાબર છે? ચલો તો હવે જઈએ એક્ઝામ્પલ નંબર 4. કયો આવશે? 4.5. चलो 4.5 को जरा यहाँ पकड़ के ले आओ कोई. ये रहा, हाथ में आ गया. छोटू सा प्रश्न है, छोटू सा प्रश्न है ना? चलो जो 4.5 બહુ જ સિમ્પલ છે, થિયોરી ક્વેશ્ચન છે એક્ચ્યુઅલી. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો બહુ વધારે પડતું સારું કહેવાય. સિમ્પલ છે. જો શું પૂછ્યું છે તમને કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો. તમે 7મા સંતુલન વાળા ચેપ્ટરમાં જે પરિબળો શીખ્યા હતા એના જ પરિબળો લખી નાખો અહીંયા આગળ. પહેલા શું આવશે? પ્રક્રિયકનો સ્વભાવ, કે જો ભાઈ પ્રક્રિયક વાયુ અવસ્થામાં હોય તો પ્રક્રિયા ઝડપથી થાય, પ્રવાહીમાં એના કરતા થોડી ધીમી થાય અને ઘનમાં સૌથી ધીમી થાય, બરાબર? બીજો મુદ્દો કયો આવશે? બીજો મુદ્દો આવશે પ્રક્રિયકની સાંદ્રતા. બોલો આ પ્રક્રિયાના વેગ પર કેવી રીતના અસર કરે? પ્રક્રિયકની સાંદ્રતા સીધો હિસાબ છે. સાંદ્રતા વધારો, પ્રક્રિયાનો વેગ વધશે. કેમ? કેમ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં ભાગશે, બરાબર છે? નંબર 3 તાપમાન. જો મોટાભાગની પ્રક્રિયાઓમાં, ઉષ્મા શોષક પ્રક્રિયાઓમાં તાપમાન વધારતા પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. કેટલો વધે એ આગળના પ્રશ્નોમાં જોઈશું આપણે. એ એક્સપેરિમેન્ટલી આરેનિયસ નામના વૈજ્ઞાનિકે ડિરાઈવ કર્યું છે. નંબર 4 ઉદ્દીપક. બોલો ઉદ્દીપક શું કરે? ઓબ્વિયસલી પ્રક્રિયાના વેગને વધારે. કેવી રીતે વધારે? સક્રિયકરણ ઉર્જાને ઘટાડીને વધારે. નંબર 5 પ્રક્રિયકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. જેટલો સંપર્ક વધારે હોય, ફોનથી, ઇન્સ્ટાથી, ફેસબુકથી, જેટલો સંપર્ક વધારે હોય એટલી જ પ્રક્રિયાઓ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલી જ પ્રક્રિયાઓ વધારે થાય. રાસાયણિક પ્રક્રિયાઓની વાત ચાલે છે, બરાબર છે? ચલો તો આ 5 મુદ્દા છે 4.5. मुद्दा 5. 4.6 छोटा सा सिंपल सा प्रश्न था ये. अब चलते हैं 4.6 पे. हाँ 4.6. जो આ 4.6 પ્રકારનો જે પ્રશ્ન છે આવા તમને જનરલી દાખલા નહીં પૂછાય. આ ચેપ્ટર માંથી 2 માર્કનો એક અને 3 માર્કનો એક દાખલો કન્ફર્મ પૂછાય છે બોર્ડમાં, કન્ફર્મ પૂછાય છે. તમે જૂના પેપર જોઈ લેજો, બરાબર છે? આપણે જેમ જેમ એક્ઝામ નજીક આવશે એમ હું જૂના વર્ષના પેપરો બી સોલ્વ કરાવીશ તમને. ઓકે ચલો. સો જો આ પ્રકારના તમને દાખલા નહીં પણ આ પ્રકારના એમસીક્યુ ઘણા બધા મળી જશે. પછી તમે દર્પણમાંથી કરો કે બીજા કોઈ બી પ્રકાશનમાંથી કરો, બરાબર? ચલો 4.6. તો એક પ્રક્રિયા, પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. તો આપણે એક પ્રક્રિયા લખી નાખીએ. એક થી પ્રક્રિયા, है ना? तो ये लो, ये आ गई प्रक्रिया. આમાં એ કોણ છે? પ્રક્રિયક છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? જો નંબર 1 નંબર 2 એટલે બે પ્રશ્નો છે. આ પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. તો વેગ અભિવ્યક્તિ લખી નાખો. પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિ k * a⁻². અરે 2 તમે કહેશો આ 2 કઈથી લાવ્યા ભૈયા? તો સૈદ્ધાંતિક રાશિ નથી, પ્રાયોગિક રાશિ છે. યસ પ્રાયોગિક રાશિ છે, પણ અહીં આપણને આપેલું છે કે ભાઈ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, તો મેં 2 લખી દીધું. હવે જો નંબર 1
તો પ્રશ્ન નંબર 1 ઉપર આગળ વધીએ. આપણને એવું કીધું છે, અચ્છા આ જે વેગનું સમીકરણ છે એને હું જરા આવી રીતે લખી દઉં છું. r1 બરાબર વેગ અચળાંક k ઇન્ટુ a રેઝ ટુ 2 આને કહી દઈએ સમીકરણ નંબર 1. ચાલો પ્રશ્ન નંબર 1, પ્રક્રિયકની સાંદ્રતા નંબર 1 બમણી કરવામાં આવે. બમણી એટલે ધારો કે એ 10 મોલ પર લિટર લીધા હોય જગ્યાએ 20 મોલ પર લિટર લઈ લીધા, તો a ની સાંદ્રતા શું કર્યું, બમણી કરી, એટલે a માં શું કર્યું, 2a કર્યા. તો તમારે r1 સમીકરણ નંબર 1 માં 2a મૂકી દો અને નવો પ્રક્રિયા વેગ આવશે. કેમ, પ્રક્રિયા વેગ સાંદ્રતા પર આધાર રાખે. તો r2 બરાબર નવો પ્રક્રિયા વેગની વાત છે k ઇન્ટુ a રેઝ ટુ 2, પણ a કેટલા લઈ લીધા છે, ડબલ લીધા છે. તો સોલ્વ કરો. ચલો આને r2 બરાબર આ 2 સ્ક્વેર બહાર આવશે, 2 સ્ક્વેર એટલે કેટલા થાય, 4. તો 4 ઇન્ટુ k ઇન્ટુ a હોલ સ્ક્વેર. ચલો તો આના ઉપરથી હું લખી શકું r2 બરાબર 4 ઇન્ટુ r1. કેમ ભાઈ, કેમ, કારણ કે r1 બરાબર k ઇન્ટુ a સ્ક્વેર છે, બરાબર. ચલો તો આન્સર શું આવ્યો કે જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરીએ તો પ્રક્રિયા વેગ કેટલા ગણો વધે, 4, પ્રક્રિયા વેગમાં 4 ગણો વધારો થશે, 4 ગણો વધારો થશે. ચાલો નંબર 2 શું કીધું છે, અડધી કરવામાં આવે, मतलब सांद्रता अर्धी करी, ए को बीच में से आधा कट कर दिया, कटिंग चाय की तरह है ना. तो ए ની જગ્યાએ શું કર્યું, 1/2a. यस, अब क्या होगा, તો કરો હવે સમીકરણ, પેલું જે સમીકરણ છે હવે આ નવો વેગ આવ્યો તો આને ધારો કે r3 કહી દો. ચાલો તો r3 બરાબર k ઇન્ટુ a ની જગ્યાએ કેટલા મૂકશો, 1/2a એટલે a/2 હોલ સ્ક્વેર. તો 1/2 સ્ક્વેર બહાર આવે તો શું થાય, 1/4. તો 1/4 ઇન્ટુ k ઇન્ટુ a સ્ક્વેર. બસ તો લખો આના પરથી r3 બરાબર એ ક્યાં લખાય, r3 r લખાય, r3 ઇઝ ઇક્વલ ટુ 1/4 r1. તો હવે બોલો, હવે આન્સર નંબર 2 કે ભાઈ પ્રક્રિયા વેગ ચોથા ભાગનો થશે. આમ જોવા જઈએ તો એવું બી બોલાય, ચોથા નહીં હા, ચોથા ભાગનો થશે. જો આમ જોવા જઈએ તો એવું બી કહેવાય કે પ્રક્રિયા વેગમાં 4 ગણો ઘટાડો થશે, બરાબર છે. પણ કોઈ બી શબ્દ લખો, આન્સર બરાબર છે આપણો. તો આ થઈ ગયું r3 કે ભાઈ જો પ્રક્રિયકોની સાંદ્રતા અડધી કરો તો પ્રક્રિયા વેગ ચોથા ભાગનો થઈ જાય, बराबर है. चलो क्वेश्चन है कि दाखला है, अरे ये भी दाखला है. 4.7 पर આગળ વધીએ. 4.7 તો મારા વાંચતા પહેલા તમારે ટેક્સ્ટ બુક ઓલરેડી તમે લઈને બેઠા છો, તો તમારે શું કરવાનું કે મારા વાંચતા પહેલા વાંચી લેવાનું. હું શરૂ કરું એ પહેલા તમારા માઇન્ડમાં આઈડિયા રેડી હોવો જોઈએ. જો પહેલી વારમાં ના આવે તો આખો સ્વાધ્યાયનો વિડિયો એકવાર વ્યવસ્થિત જોઈ લો, પછી ફરીથી સ્ટાર્ટ કરવાનું. જેવું હું આ રકમ લખીને આટલું કામ કરું, પેલાથી લઈ આવો અને લાંબુ કરું, ટૂંકું કરું, તો એ ધડાધડ એટલી વારમાં તમારો દાખલો ગણાઈ જવો જોઈએ, બરાબર. પછી આખું સોલ્યુશન જોવાની જરૂર નથી, પછી ખાલી તમારે આન્સર જ જોવાનો. એટલે થોડું આમ દોડાઈ વિડિયો દોડાઈને આન્સર જોઈ લેવાનું. ચલો પ્રક્રિયા વેગ પર વેગ અચળાંક પર તાપમાનની અસર શું છે? પ્રશ્ન આવ્યો ને, આગળ આપણે કીધું કે ભાઈ પ્રક્રિયાના વેગ ઉપર અથવા વેગ અચળાંક પર તાપમાનની અસર થાય છે. શું થાય છે? તો જુઓ, પહેલા તો શું થાય છે એ લખી રાખીએ કે ભાઈ તમે તાપમાનમાં વધારો કરશો તો પ્રક્રિયાનો વેગ, જો આમાં એટલું યાદ રાખજો પણ કે આ પ્રક્રિયા કેવી છે, ઉષ્મા શોષક પ્રક્રિયાની જ વાત ચાલે છે. પ્રક્રિયાનો વેગ વધશે, પણ કેટલો વધશે? તો આર્નિયસ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ પરથી સાબિત કર્યું છે કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે, 10 ડિગ્રી સેલ્સિયસ જો તાપમાન વધે તો પ્રક્રિયા વેગ બમણો થશે. હવે જો તમને ધારો કે એમસીક્યુ પૂછ્યો છે કે કેમ આવું થાય, અલગ અલગ ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન. તો પ્રક્રિયા વેગ બમણો થવાનું કારણ શું? તો જ્યારે તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો ત્યારે પ્રક્રિયકોની ગતિજ ઉર્જા વધે. પ્રક્રિયકોની ગતિજ ઉર્જા જેટલી વધે એટલી એમની વચ્ચેના સંઘાત અને એમની ઉર્જા વધે. એ જેટલી ઉર્જા વધશે એટલે સક્રિયકરણ ઉર્જાનો જે પહાડ છે તરત ક્રોસ થઈ જશે, બરાબર. અને એટલા માટે પ્રક્રિયા વેગ વધે અને પ્રયોગો પરથી સાબિત થયું છે કે 10 ડિગ્રી સેલ્સિયસ કેટલો થાય, બમણો થાય. બીજો પ્રશ્ન જુઓ કે ભાઈ તાપમાનની આ અસરને વેગ અચળાંકના જથ્થાત્મક રીતે રજૂ કરતું સમીકરણ કોને આપ્યું? હા, યસ, આરેનિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યું. શું કીધું આરેનિયસે કે ભાઈ વેગ અચળાંક k is equal to
a into e raised to minus ea upon rt આટલું લખીને આગળ વધી જાવ તમારા અડધા માર્ક કપાઈ અડધો માર્ક આ બી નો કપાઈ જાય કેમ કારણ કે આમાં કોણ શું છે એ તો કમ્પલસરી લખવું પડે કે શું છે વેગ અચળાંક એ આપણે લખી દીધું ચલો a for arrhenius ને વિચાર્યું મારું નામ હું અમર કરી દઉં તો arrhenius અચળાંક અચ્છા a નું બીજું નામ છે આવૃત્તિ અવયવ બરાબર arrhenius અચળાંક ચલો ea શું છે હા A for activation, E for energy. Activation energy. તો ગુજરાતીમાં એને કહેવાય સક્રિયકરણ ઊર્જા સક્રિય કરવા માટે આપવી પડતી ઊર્જા R એ શું છે R તો આખી દુનિયાને ખબર છે યુનિવર્સને ખબર છે કેમ કેમ કે R શું છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ એટલે સાર્વત્રિક વાયુ અચળાંક છે સાર્વત્રિક વાયુ અચળાંક અને T એ શું છે તાપમાન કેવું તાપમાન હા નિરપેક્ષ તાપમાન એટલે તાપમાનનો એસઆઈ એકમ કયો છે કેલ્વિન બસ આટલું તમારે લખવું પડે 2 માર્કનો પ્રશ્ન છે સિમ્પલ પ્રશ્ન છે બરાબર છે ચલો 4.8 તમારે શું કરવાનું છે જો કરી ગયા હોય તો સ્ટોપ કરીને ફટાફટ જાતે ગણી દેવાનું પહેલી વાર ગણતા હોય તો ધ્યાનથી જુઓ બરાબર ચલો 4.8 જુઓ હવે સિમ્પલ દાખલો છે પણ થોડુંક સમજવું પડશે અને આમાં તમારી બુકમાં આપણી જે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક છે એમાં એક પ્રશ્ન ઓછો લખ્યો છે પહેલો તો આ પ્રશ્ન છે કે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણો અને આમાં બીજો પ્રશ્ન છે વેગ અચળાંકની ગણતરી કરો વેગ અચળાંકની ગણતરી કરો એકચ્યુઅલી આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અલગ અલગ સમયે આવેલા પ્રયોગો છે પણ વાંધો નથી આપણે અત્યારે ખાલી વેગ અચળાંકની ગણતરી કરો એટલે k ની ગણતરી કરવાની છે જુઓ હવે પહેલો પ્રશ્ન પર ફોકસ કરો 30 સેકન્ડ અને 60 સેકન્ડ પહેલા આપણે ક્વેશ્ચન નંબર a જોઈ લઈએ ક્વેશ્ચન નંબર a શું કહે છે કે ભાઈ 30 સેકન્ડ અને 60 સેકન્ડ એટલે તમને t1 આપેલું છે t1 કેટલું છે 30 સેકન્ડ બરાબર અને t2 કેટલું છે યસ 60 સેકન્ડ હવે આ બંને વચ્ચે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી છે એક વસ્તુ બીજું યાદ કરાવી દઉં કે આ ચેપ્ટર જ્યારે શરૂઆત થયું ત્યારે બે પ્રકારના વેગ હતા સરેરાશ પ્રક્રિયા વેગ ત્વરિત પ્રક્રિયા વેગને જ આપણે પછીથી વિકલનીય વેગ કીધો બરાબર છે પણ આ જે એ છે સમયના બે મધ્યાંતરો વચ્ચે સાંદ્રતાના તફાવતને સરેરાશ પ્રક્રિયા વેગ કહેવાય તો સમયના બે મધ્યાંતર આપેલા હોય એટલે આપણું માઇન્ડ જવું જોઈએ કે આ કયો દાખલો છે સરેરાશ પ્રક્રિયા વેગ એટલે ડેલ્ટા r upon ડેલ્ટા t વાળો દાખલો છે બરાબર નહીં કે dr upon dt તો r1 t1 30 સેકન્ડ r1 લઈ લેવાનું 0.31 એકમ કયો છે એકમ સાથે લખવાનો ભાઈ મોલ પર લિટર નહીં તો અડધો માર્ક ચાલો 60 સેકન્ડ ની સાંદ્રતા કેટલી છે 0.17 મોલ પર લિટર હવે અંતિમ માઈનસ પ્રારંભિક નો આપણો નિયમ છે જેને આપણે કહીએ છીએ ડેલ્ટા ચલો સરેરાશ પ્રક્રિયા વેગ સરેરાશની ઇંગ્લિશમાં કહેવાય એવરેજ તો એવરેજ રેટ ઓફ રિએક્શન એટલે RAV આગળ માઈનસ અરે આગળ માઈનસ કેમ મૂક્યું ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતામાં સમયની સાપેક્ષે ઘટાડો થાય યસ તો ઘટાડો બતાવવા માટે આપણે શું લખીએ છીએ માઈનસ લખીએ છીએ ચલો અંતિમ ઓછા પ્રારંભિક એટલે R2 R1 તમારી બાઇકની સ્પીડ કોઈ દિવસ માઈનસમાં બતાવે ના બતાવે તો એવી રીતે પ્રક્રિયા વેગ કે સરેરાશ પ્રક્રિયા વેગ ત્વરિત હોય વિકલનીય હોય કે સંકલનીય હોય માઈનસ નો આન્સર કોઈ દિવસ નહીં આવે T2 T1 અને એ જવાબ માઈનસ માં ના આવે એટલે જ આપણે બહાર માઈનસ ને ઊભો રાખ્યો છે કે ભાઈ અંદરથી કોઈ બહાર માઈનસ બનીને આવશે પકડીને એને પ્લસ કરી નાખશે ચલો R2 R1 કેટલા લખશો બોલો 0.17 minus 0.31 divided by T2 T1 હા 60 minus 30 આ તો રેગ્યુલર થશે અચ્છા સમયનો એકમ કયો છે સેકન્ડ જ છે ને યસ સેકન્ડ જ છે તો 0.17 ઓછા 0.31 કરો ફટાફટ 0.17 ઓછા 31 કયા નંબરનો પ્રશ્ન છે 4.8 ઓકે 0.17 ઓછા 0.31 ભાગ્યા 60 ઓછા 30 બરાબર તો કરો કેટલા થાય છે એક મિનિટ मेरा कैलसी कहाँ गया 0.17 તમે લોકોનો મારા કરતા પહેલો આવી જશે તમે મેથ્સ એક્સપર્ટ છો બધા 0.17 ઓછા 0.31 ભાગ્યા
60 ઓછા 30 એટલે કેટલા થાય 30 થાય બરાબર યસ તો જો માઈનસ માં આન્સર આવ્યો બહાર માઈનસ નીકળે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો કેટલો આવશે 4.66666 આવ્યો હશે કદાચ તમારે તો 4.67 into 10⁻³ અચ્છા સરેરાશ પ્રક્રિયા વેગ હોય વિકલનીય વેગ હોય કે સંકલનીય વેગ હોય પ્રક્રિયા વેગ એટલે પ્રક્રિયા વેગ તો એનો એકમ શું થાય મોલ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ અહીંયા આગળ સમય શેમાં છે સેકન્ડમાં છે તો સેકન્ડ ઇન્વર્સ ચાલો ઓકે હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આના પર ધ્યાન રાખજો જો આટલું જ ધારો કે પૂછાય ને તો આ 2 માર્કમાં પૂછાય 2 માર્કમાં બહુ કહેવાનું તો કહું છું હવે આ આખું પૂછાય અને બી તો આ 3 માર્કનું કન્ટેન્ટ બને છે હવે તમને શું આપ્યું છે જરા પહેલા એના પર ફોકસ કરો તમારે વેગ અચળાંકની ગણતરી કરવાનું કીધું છે તો એની માટે આપણે એક ટેબલ બનાવવું પડશે કારણ કે આમાં વેગ અચળાંક વિકલનીય વેગ અચળાંક કોને કહેવાય તો વિકલનીય વેગ અચળાંક એટલે બી ઉપર આપણે જઈએ વિકલનીય વેગ અચળાંક એટલે કોઈ એક ચોક્કસ સમયનો વેગ અને એના વેગ અચળાંકની ગણતરી કરાય તો પહેલા લખવાનું સમય બીજું લખવાનું સાંદ્રતા અને ત્રીજું લખવાનું વેગ અચળાંક બરાબર ઓકે વેગ અચળાંક એટલે k નું સમીકરણ શું થાય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો 2.303 divided by t log r0 upon rt બરાબર ચલો અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે વેગ અચળાંકનો એકમ તમને હવે આઈડિયા છે ઓકે અહીંયા આગળ સમય પહેલા આપેલો છે આપણે લખી નાખીએ કેટલા આપેલા છે 0 સેકન્ડ પછી 30 સેકન્ડ 60 સેકન્ડ 90 સેકન્ડ હવે જો સૌથી પહેલા ઉપર કૌંસમાં એકમ લખી નાખો એટલે એકમ વારે ઘડી નીચે ના લખવો પડે અને સાંદ્રતાના કૌંસમાં આપણે લખીશું મોલ પર લીટર હવે જો આમાં સાંદ્રતા જેટલી આપેલી છે એટલી લખી નાખો 0.55 આપેલી છે પછી 30 કેટલી આપેલી છે 0.31 આપી છે પછી 60 કેટલી આપેલી છે 0.17 આપેલી છે એના પછી કેટલી આપી છે 0.85 આપેલી છે કારણ કે સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટવી જોઈએ તો ઘટી રહી છે હવે તમારે આ દરેકે દરેક મૂલ્ય માટે વેગ અચળાંક k નું સમીકરણ શોધવાનું છે અને પછી શું કરવાનું પછી એનું એવરેજ એટલે કે સરેરાશ મૂલ્ય લેવાનું તો સૌથી પહેલા હું તમને એમ કહું ચલો આને નંબર આપી દઈએ આપણે 1 2 3 4 હવે એક વસ્તુ સમજો એક નંબરમાં t નું મૂલ્ય કેટલું છે 0 તો એનીથિંગ ડિવાઇડેડ બાય 0 કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ડિવાઇડ કરો તો આન્સર શું આવે ઇન્ફિનિટી આવે એટલે પહેલામાં આપણે વેગ અચળાંકનું મૂલ્ય ના શોધી શકીએ એટલા માટે હું ડાયરેક્ટ 2 નંબરથી કરું છું અને હું તમને એક જ ગણતરી બતાવીશ બાકીની 2 ગણતરી તમારે લખીને અહીંયા આગળ આમાં ભરવાની રહેશે ટેબલમાં ભરવાની રહેશે બરાબર છે પછી આપણે સરેરાશ પ્રક્રિયા વેગ શોધીશું એનું આન્સર હું તમને કહી દઈશ ઓકે ચલો તો નંબર 2 માટે k વેગ અચળાંક 2.303 divided by t કેટલા આવશે 60 આવશે log r0 હવે જો આપણે અલગ અલગ 4 આમાં પ્રશ્નો કરવાના છે r0 એટલે શું શરૂઆતની સાંદ્રતા 0.31 0.17 0.085 t સમયે સાંદ્રતા બદલાતી રહે પણ શરૂઆતની સાંદ્રતા તો 0.55 ની 0.55 જ રહે એટલે કે દરેકમાં સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ માં તમારે સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા r0 તો 0.55 જ લેવાની છે બરાબર છે 0.31 ચલો આનું સોલ્યુશન લાવો ફટાફટ 2.303 divided by 30 log પહેલા શું કરવાનું જો log આ 0.55 ભાગ્યા 0.31 છે ચલો હું કરું છું તમારી જોડે 2.303 ભાગ્યા કેટલા છે 30 છે તો આનો જવાબ આવ્યો 0.0 હંમેશા એટલું યાદ રાખવાનું કે પોઈન્ટ પછી 4 આંકડા સુધી લખવાનું તો 0.07676 બરાબર log હવે જો આને log x upon y is equal to log x minus log y ના એવું નહીં કરવાનું આને પહેલા સાદું રૂપ આપો 0.55 ભાગ્યા 0.31 તો કેટલા થાય 1.7741 થાય છે એટલે આપણે એક કામ કરીએ 41 લઈ લઈએ હવે log આનો કાઢવાનો અને આનો ગુણાકાર કરશો log લેવામાં તમે એક્સપર્ટ જ છો જનરલી ઘણા લોકો કેલ્સી પર કરે છે કેલ્સી પર બી આવે છે જવાબ બરાબર છે તો જે પહેલું છે એનો આન્સર આવશે 0.019115 બરાબર છે એકમ હમણાં હું તમને કહું તો આ જવાબ આવ્યો જુઓ કેટલો આવશે 0.019115 આને લખાય આ રીતે 1.9 into 10⁻². આપણે એક સ્ટેપ આગળ વધ્યા છે 0.019 ઓકે તો હા આપણે બે સ્ટેપ આગળ વધ્યા છે હવે બે સ્ટેપ આમ આગળ વધો તો માઈનસમાં ઘાતાંકમાં શું થાય વધારો થાય -2 આ જ રીતે તમારે બીજું કરવાનું તો કેટલા આવશે 0.019 લગભગ સેમ જ આવશે 1956 તો આ બી કેટલા થયા 1.9 into 10⁻².
બરાબર છે. ચલો એના પછી ત્રીજું કરશો તો કેટલું આવશે તો 0.02075 થોડુંક વધારે આવ્યું પણ એટલું બધું બી કંઈ ખાસ વધારે નથી 2.0 into 10 to minus 2. અચ્છા વેગ અચળાંકનું મને એકમ કહી દો કયા ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની તો 1 થાય 1 minus n 0 થઈ જાય તો આનો એકમ કયો થશે સમય ઇન્વર્સ અને અહીંયા આગળ સમય શેમાં આપ્યો છે સેકન્ડમાં આપ્યો છે યસ તો આનો એકમ કયો થશે સેકન્ડ ઇન્વર્સ. હવે જુઓ તમારે શું કરવાનું છે ત્રણ અલગ અલગ મૂલ્યો આયા તો તમારે સરેરાશ કાઢવાનું છે બસ એ સરેરાશ એ તમારા વેગ અચળાંકનું મૂલ્ય છે k is equal to આ ત્રણે ત્રણ સરેરાશ મતલબ શું કે ભાઈ આ વેલ્યુ વત્તા આ વેલ્યુ વત્તા આ વેલ્યુ ભાગ્યા 3 તો એક્ઝેક્ટ વેલ્યુ આવશે 1.98 ગુણ્યા 10 to minus 2 બોલો સમય અરે સોરી એકમ બોલો સમય સેકન્ડ ઇન્વર્સ. બસ તો આ થઈ ગયું તમારો પ્રશ્ન નંબર 2 નો જવાબ. હું ફરીથી બોલું છું આ સ્ટેપ ખાલી તમે લખી દેજો. શું કર્યું આપણે કે પ્રયોગ નંબર 2 3 અને 4 એટલે કે આ વેલ્યુ વત્તા આ વેલ્યુ ચલો હું 1 2 3 નથી લખતો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ વેલ્યુ વત્તા આ વેલ્યુ વત્તા આ વેલ્યુ ભાગ્યા 3 કરો તો આ આન્સર આવશે કેમ કે આપણે સરેરાશ મૂલ્ય કાઢ્યું. બસ તો પતી ગયું વેગ અચળાંક જોઈ લો. હવે બીજું કંઈ બાકી છે આમાં નહીં વેગ અચળાંકની ગણતરી કરવાની હતી થઈ ગઈ बराबर है. चलो 4.9 पहले 4.9 को जरा कहाँ है पकड़ के ले आओ इधर ताकि हम उसको पता देते हैं आज पता देते हैं है ना 4.9 को. चलो नेक्स्ट पेज 4.9 ओके एक प्रक्रिया ए ના સંદર્ભમાં પ્રથમ ક્રમની બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની તો તમને અહીંયા આગળ પહેલા એક વસ્તુ તો ખબર પડી કે ભાઈ એ અને બી બંને શું છે પ્રક્રિયક છે. નિપજ શું છે એનાથી આપણને કોઈ લેવા દેવા નથી તો આપણે પહેલા સમીકરણ લખી દઈએ સંતુલિત સમીકરણ લખી દઈએ ભાઈ a + b gives નિપજ ઇંગ્લિશમાં નિપજને પ્રોડક્ટ કહેવાય. ચાલ વિકલનીય વેગ સમીકરણ લખો a ના સંદર્ભમાં પ્રથમ ને b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. પ્રશ્ન નંબર 1 હેડિંગ લગાવી દેવાનું કે ભાઈ વિકલનીય વેગ સમીકરણ. જો હવે વેગ નિયમ અને વિકલનીય વેગ સમીકરણ પાછી અલગ વસ્તુ છે. વિકલનીય વેગ સમીકરણ યાદ કરો આપણે કેવી રીતે લખતા હતા ત્વરિત વેગ સમીકરણ પેલું -dr/dt વાળું બરાબર છે. તો જો વિકલનીય વેગ સમીકરણ શું થાય તો વિકલનીય વેગ સમીકરણ થાય -dr/dt is equal to k into a into b. અચ્છા a અને b ની ઘાતાંક કેટલી લખવાની તો આ રહ્યું ને પ્રયોગ પરથી આપણને સાબિત કરીને આપ્યું છે કે a ની સાપેક્ષે પ્રથમ ક્રમની તો એક લખવાની જરૂર હતી અને b ની સાપેક્ષે દ્વિતીય ક્રમની. યસ તો પતી ગયો આપણો પહેલો પ્રશ્ન તો લો ધડાક દઈને પતી ગયો. b ની સાંદ્રતા 3 ગણી તો વેગ કેવી રીતે અસર પામશે. ચલો તો પહેલા આપણે હવે વેગ નિયમ લખી દઈએ. જો વેગ મેં તમને હમણાં કીધું વિકલનીય વેગ સમીકરણ અને વેગ નિયમ લખવામાં ફરક શું છે આટલો જ ફરક છે કે આપણે વિકલનમાં -dr/dt ના સંદર્ભમાં લખીએ છીએ અથવા અહીં તમે -da/dt લખો તો બી ચાલે પણ આપણે રેગ્યુલર જે રીતે લખીએ છીએ એ જ રીતે લખીશું વેગ નિયમ. પણ વેગ નિયમ કેવી રીતે લખીએ છીએ જો વેગ નિયમમાં આપણે લખીએ છીએ આ પ્રક્રિયા વેગ બરાબર છે તો વેગ અચળાંક k into a into b raised to 2. હવે જરા બીજા નંબરનો પ્રશ્ન વાંચીએ. b ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે જો b પ્રક્રિયા છે એની સાંદ્રતા અસર પામે તો પ્રક્રિયા વેગ અસર પામે. આનું કહી દઉં છું r1 સમીકરણ નંબર 1. હું મેથડ 1 ની એક જ રાખી સેમ ટાઈપના ક્વેશ્ચનમાં એટલે તમારે મેથડ એક જ પ્રકારના પ્રશ્ન માટે અલગ અલગ મોડે ન કરવી પડે. b ની સાંદ્રતા કેટલી ગણી 3 ગણી તો અહીં જરા આપણે લખી દઈએ કે ભાઈ b બરાબર 3 into ઓરિજિનલ સાંદ્રતા બરાબર ને 3b કર્યા. ચલો તો k into a એમને એમ રહેવા દઈએ b 3 ગણી કર્યા એનો વર્ગ કરીએ તો હવે 3 નો વર્ગને બહાર કાઢીને આગળ મોકલી દો. અચ્છા આ r2 થશે નવો પ્રક્રિયા વેગ r2 બરાબર 9 into k. મેં તમને કીધું હતું કે આવા કન્સેપ્ટથી ઘણા બધા MCQ તમને મળી જશે અલગ અલગ પ્રકાશનોમાં બરાબર છે. તો 9 3 નો વર્ગ 9 થાય b નો વર્ગ એમનો એમ રહેશે r2 બરાબર 9 into r1. આવી ગયો તમારો જવાબ લો આન્સર. બોલો હવે જવાબ શું લખશો કે ભાઈ જો b ની સાંદ્રતા 3 ગણી કરીએ તો પ્રક્રિયા વેગ 9 ગણો પ્રક્રિયા વેગમાં 9 ગણો વધારો થશે. પ્રક્રિયા વેગમાં 9 ગણો વધારો થશે બસ ધેટ્સ ઓલ. નંબર 3 હવે જો a અને b બંનેની સાંદ્રતા બમણી કરી ડબલ કરી દિયા
है ना। पहले एक एप्पल था, अभी एक पे 2 एप्पल रख दिए, डबल एप्पल। वेग नियम, वेग नियम। जो प्रश्न अलग अलग भी पूछा है तो આપણે અલગ અલગ લખી દઈએ। r1 બરાબર k a and b raised to 2 r1 છે। હવે તમને એવું કીધું છે કે ભાઈ a ની સાંદ્રતા બમણી કરી, બમણી એટલે શું? ડબલ કરી, અને b ની સાંદ્રતા બી શું કર્યું? બમણી કરી, એટલે શું કર્યું? ડબલ, તો 2b। ચલો તો નવો પ્રક્રિયા વેગ r3। તમારે કોઈની ઈચ્છા હોય કે ભાઈ મારું નામ આર કુણાલ છે તો હું અહીં rk લખું તોય ચાલે, આપણે રાખો 1 2 3। આપણે હમણાં અમર નથી થવું, એવા કોઈ કામ હજી સુધી કર્યા નથી, આપણે કરવાના છે, બરાબર ને। ચલો a અને b ના 2b વર્ગ, હા હવે 2 આગળ જાય અને 2 નો વર્ગ 4 આગળ જાય, આગળ જઈને 2 નો ગુણાકાર થાય, ખુલ્લા એકલા એકલા આયા તો ગુણાકાર થઈ ગયો, તો 2 નો વર્ગ 4 ગુણ્યા 2 8, તો 8 into k into a into b square। ઓકે બસ તો થઈ ગયો તમારો આન્સર। r3 is equal to 8 into r1। બોલો આન્સર શું લખશો? બોલો બોલો, હું સાંભળી લઈશ, તમે બોલશો મને સંભળાશે। स्टूडेंट के दिल की आवाज हमेशा टीचर को सुनाई देती है ना। दिल से पढ़ाते हैं हम, तो दिल की आवाज जरूर सुनेंगे। प्रक्रिया वेग 8 ગણો વધારો થશે, આવું બોલ્યા ને તમે? હા તો પછી ચાલ પ્રક્રિયા વેગમાં શું થાય? 8 ગણો વધારો થાય। ઓકે બીજું કઈ છે ભાઈ? 1 2 3 બસ પતી ગયા। આવું દર વખત ચેક કરી લેવાનું એક્ઝામમાં। હું જ્યારે અમુક વાર એક્ઝામ આપવા બેસું ને આવું એકાદ પ્રશ્ન ભૂલી જાઉં, ઘેર જઈને અચાનક સટ્ટાક લઈને એક થપ્પડ મારવાનું મને, હલ્યા આવડતું હતું તો બી ભૂલી ગયા, બરાબર? એવું ના થવું જોઈએ, ऐसा नहीं होना मांगता। चलो 10 10 4.10 10 पे बस करेंगे ऐसा सोच रहे हो शायद आप, है ना। चलो 4.10 तो વધારે દાખલા છે આમાં, તો વાંધો નહીં, થઈ જશે ધીરે ધીરે। जब हम हैं तो फिर क्या गम है ना। चल 4.10 જો તમે ઉપરવાળો જે મેં એક એક્સ્ટ્રા પેલું બી નામાં કરેક્શન કરીને કરાવ્યું 4.8 એ કર્યો હશે તો આમાં બિલકુલ કોઈ બી તકલીફ નહીં પડે હે ને। ચલો હવે એક બીજી વસ્તુ, આમાં એક બીજું માઇનર કરેક્શન છે। આ 5.7 છે એ एक्चुअली 5.07 છે। અહીં આગળ આ ભાઈ ટાઈપ કરતી વખતે 0 ભૂખ લાગી હશે તો રોટલી સમજીને ખાઈ ગયા છે, હે ને। ઓકે ચલો a અને b પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા r0, જો તમને a ની સાંદ્રતા આપી, b ની સાંદ્રતા આપી અને એનો પ્રક્રિયા વેગ આપ્યો। આનું કહી દઉં છું પ્રયોગ નંબર 1, પ્રયોગ નંબર 2, પ્રયોગ નંબર 3। જુદી જુદી સાંદ્રતા આપેલી છે કે ભાઈ 9 વાગે પ્રયોગ ચાલુ કર્યો તો 9:15 એ a ની 0.2, b ની 0.3, પછી 0.2 0.1। જો a ની સાંદ્રતામાં કોઈ ફેરફાર થાય છે 1 થી 2 પર ગયા, હું તમને એક ટ્રીક આપું છું આના પ્રશ્નની। પહેલા પ્રશ્ન વાંચી લો, પ્રક્રિયા ક્રમ પૂછ્યું છે। આપણે શરૂઆતથી કહીએ છીએ કે પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક રાશિ છે। હવે અહીં તમને ખબર પડશે કે પ્રક્રિયા ક્રમ પ્રયોગો પરથી કાઢવાનો કેવી રીતે। હવે પ્રક્રિયા ક્રમ પૂછ્યું છે, આપણે દાખલો કરીશું પણ એ પહેલા હું તમને એક ટ્રીક આપી દઉં। જો જે પ્રક્રિયકની સાંદ્રતા બદલાઈ પણ એના પ્રક્રિયા વેગ પર કોઈ અસર ના પડી, શું બોલું છું? a ની સાંદ્રતા 0.2 માંથી 0.2 જ રહી, બદલાઈ ના બદલાઈ। b ની સાંદ્રતા 0.3 માંથી 0.1 થઈ, યસ, તો b ની સાંદ્રતા બદલાઈ। હવે પ્રક્રિયા વેગ 5.07 નો 5.07 જ રહ્યો, એનો મતલબ શું કે b ની સાંદ્રતા બદલાઈ તો બી પ્રક્રિયા વેગ પર કોઈ અસર થયો નથી, મતલબ b ની સાપેક્ષે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે। ફરીથી બોલું છું, આ ટ્રીક છે, ધ્યાન રાખજો। તો b ની સાપેક્ષે અત્યારથી તમને જવાબ આવી ગયો, શું આવશે? 0 આવશે। ધ્યાનથી રાખજો, આ ટ્રીક છે, સમજી લેજો કે ભાઈ જે પ્રક્રિયકની સાંદ્રતા બદલાઈ પણ એની અસર પ્રક્રિયા વેગ પર ના થઈ, મતલબ વેગ નિયમ અભિવ્યક્તિમાં એ પ્રક્રિયકનો ઘાતાંક 0 છે, એનીથિંગ રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1। તો b ની સાપેક્ષે આન્સર 0 જ આવવો જોઈએ। a ની સાપેક્ષે હા એ 0 કરતા વધારે આવશે, કેમ કે જરા ચેક કરો 0.2 માંથી 0.4 થયું તો 5.07 into 10 - 5 માંથી સીધું 1.43 into 10 - 4 થઈ ગયું, 10 ગણો વેગ વધી ગયો, બરાબર છે। ઓકે ચલો હવે દાખલો સ્ટાર્ટ કરીએ। જો શું કીધું છે? સિમ્પલ, તમને પ્રક્રિયા ક્રમ શોધવાનું કીધું છે, મતલબ પ્રક્રિયા ક્રમ આપ્યું નથી। કોઈ બી દાખલો વેગ નિયમ અભિવ્યક્તિ વગર ના થાય। તો સૌથી પહેલા આપણે આની વેગ નિયમ અભિવ્યક્તિ એટલે કે પ્રક્રિયા વેગ, રેટ ઓફ રિએક્શન જેને કહેવાય ઇંગ્લિશમાં, એને સિમ્બોલ છે r is equal to k, વેગ અચળાંક k into a into b। પ્રક્રિયા ક્રમ શોધવાનો છે,
પણ જ્યાં સુધી પ્રક્રિયાક્રમ હોય નહીં ત્યાં સુધી વેગ નિયમ પૂરો ના થાય. તો આપણે હવે ધાર્યું કે ધારો કે ધારાબેનની ઈચ્છા પૂરી કરી, ધારો કે હે ના ચલ x એ શું છે અને y એ શું છે તમે મને કહી દો. હા, x is equal to a ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ છે. x શું છે? a ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ છે. યસ. એન્ડ b સોરી y b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ છે. y એ b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ છે. ચાલો इतना तो पता चल गया भाई. હવે ત્રણ અલગ અલગ પ્રયોગ, ત્રણ અલગ અલગ સમીકરણ અને એ ત્રણમાંથી પછી બે ને આપણે કમ્પેર કરીશું. ચલ સો પ્રયોગ નંબર 1. પ્રયોગ નંબર 1. હવે જો આ વેગ નિયમની જે અભિવ્યક્તિ છે એમાં કઈ કઈ વસ્તુઓ તમને નથી ખબર. કે ખબર છે? નથી ખબર. કેમ નથી આપ્યો? r0 ખબર છે? ખબર છે. a અને b ની સાંદ્રતા ખબર છે? ભાઈ એ બી ખબર છે. તો આ જે વેગ નિયમ અભિવ્યક્તિ છે આને હું કહી દઉં છું સમીકરણ નંબર a. આપણું માસ્ટર ઇક્વેશન છે એના માસ્ટર ઇક્વેશન. પ્રયોગ નંબર 1 નો સમીકરણ 1 2 3 આપીશું આપણે. ચલો તો r નું મૂલ્ય કેટલું છે? અચ્છા, પ્રારંભિક વેગ કીધો છે તો આપણે r0 કરી દઈએ. r નું મૂલ્ય કેટલું છે? તો r નું મૂલ્ય છે 5.07. તમે ઉપરના ટેબલ પર બી જોડે જોડે ધ્યાન આપતા રહેજો. into 10⁻⁵. a ની સાંદ્રતા કેટલી છે? 0.2. વેલ્યુ લખ્યા પછી રાઉન્ડ બ્રેકેટ કરશો તો ચાલશે. રેઝ ટુ x into b ની સાંદ્રતા કેટલી છે? 0.3. એક સેકન્ડ હું થોડું બરાબર લખી દઉં. મારા ગાંધીજીના અક્ષરો સરખા છે એટલે 0.2 રેઝ ટુ x 0.3 રેઝ ટુ y. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. ચલો હવે પ્રયોગ નંબર 2. આમાં કેટલું છે? આ તો એટલું જ છે 5.07 into 10⁻⁵ is equal to રેઝ ટુ એટલે ઘાતાંક હે ને. ચલો a ની સાંદ્રતા કેટલી છે? 0.2 અને b ની સાંદ્રતા કેટલી છે? 0.1. આખાનું કેટલું થાય? y. ચલો તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે નેક્સ્ટ 0.4 અને 0.05. હમણાં હું અહીં આગળ ઉપર વાળું આગુ પાછું નથી કરતો. પ્રયોગ નંબર 3. તો a ની અચ્છા r0 કેટલા છે? 143. અરે ये तो इंटरनेशनल नंबर आ गया भाई 143. बुलबुले फूटने लगे, मन में लड्डू फूटने लगे. चलो હવે a ની સાંદ્રતા કેટલી છે? 0.4 રેઝ ટુ x. b ની સાંદ્રતા કેટલી છે? 0.05 રેઝ ટુ y. ચલો આ થઈ ગયું સમીકરણ નંબર 3. બસ આટલું આપણે કરવાનું હતું. આટલું તમારે આ દાખલામાં શીખવાનું હતું. આટલું યાદ રાખવાનું હતું. બાકી બધું તો સિમ્પલ છે. હવે હું એક કામ કરું છું, તમારે આ બે વાર લખવાની જરૂર નથી. મારે એકચ્યુઅલી નેક્સ્ટ પેજ પર જવું છે એટલે વારે ઘડી આપણે પાછું ના આવવું પડે એટલા માટે હું આને જરા કોપી કરી લઉં છું. તમારે તો એક જ વખત લખવાનું. બરાબર. ચલો નેક્સ્ટ પેજ પર જઈએ આપણે. ઓકે જો આ ત્રણ સમીકરણ આપેલા છે. હવે શું કરવું છે? પહેલી વસ્તુ આપણે આમાંથી કોઈ બે એવા સમીકરણોને પકડી લાવો કે જેને લીધે કોઈ એક વેલ્યુ ઉડી જાય. જરા ફોકસ કરો. સમીકરણ નંબર 1 અને 2. તમે સમીકરણ નંબર 1/2 અથવા 2/1 કરો. હવે તમે કહેશો કે હારું એ રીતના ખબર પડે? કોઈ બી કરો ચાલશે, પણ આમાં શું છે કે કોઈ બી એક ફિક્સ વેલ્યુ પકડી રાખવાની. જેમ સમીકરણ 1 માં જુઓ 0.3 અને સમીકરણ 2 માં જુઓ 0.1. તો મોટી વેલ્યુ કઈ છે? 0.3. તો આપણે મોટી વેલ્યુ વાળું ઉપર રાખવાનું. તમે કહેશો x ની વાત કેમ નથી કરતા? કરો તમે વાત, ફુર ઉડી જશે, ફુર હો જાયેગા. ચલો તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 2/1 કરો. જો હવે y વાળી એકલી ટર્મ રહેશે. હું તમને ફરી યાદ કરાવી દઉં. તમારા દાખલામાં x અને y નું મૂલ્ય શોધવાનું છે. સમીકરણ 2/1 તો LHS ભાગ્યા LHS એટલે ગુજરાતીમાં એને કહેવાય ડાબા ભાગ્યા ડાબા. 5.07 into 10⁻⁵ divided by ઇન્વેજ થશે ને 5.07 into 10⁻⁵. જડબા ભાગ્યા જડબા, જબા ભાગ્યા જબા જમણી બાજુ હે ને. સમીકરણ નંબર 2 0.2 raised to x divided by 0.1 raised to y. 0.1 raised to y આખાને ભાગવાના. 0.2 ભાગવાનું એટલે ડિવાઈડ કરવાનું. તમારે ભાગવાનું નથી કહીએ. x એ વાર છે જી. એક મિનિટ હા. પોઈન્ટ આપણે 2/1 કર્યું ને. ઓકે. અરે બોલતા નથી તમે. 0.3 આવશે ऊपर અને नीचे 0.1 આવશે. एक मिनट जरा इसको अपन थोड़ा सा गंदा नहीं करने का, एकदम सुंदर अक्षरों में, सुंदर कन्या जैसे अक्षरों में लिखने का है ना, तो देखने में मजा आए. चलो तो ऊपर શું આવશે? 0.3 અને નીચે શું આવશે? 0.1 હોલ રેઝ ટુ y.
कैंसल आउट, फुर्र हो गया। अच्छा ये भी फुर्र हो गया, उड़ गया, ये भी उड़ गया। ओके तो હવે અહીંયા આગળ કેટલા આવશે? 1 આવશે 0.3 divided by 0.1 whole raised to y. તમે કહેશો આવું કેવી રીતે કર્યું? તો ભાઈ આવું મને અમારા મેથ્સના સાહેબે શીખવાડ્યું હતું. આપણું મેથ્સ તો બહુ પાવરફુલ નથી કે ભાઈ a raised to y divided by b raised to y, બેનો ઘાતાંક સરખો હોય તો આને a by b whole raised to y કહેવાય. બસ તો આપણે અહીં મૂકી દીધું 0.3 by 0.1 કેટલા થાય? 3 થાય. 3 ભાગ્યા 10 1 ભાગ્યા 10 10 10 ઉડી જાય, પૂર્ણ થઈ જાય. તો 3 by 1 અને 1. अच्छा કોઈ બી હવે જો આમાં y ની વેલ્યુ કાઢવાની છે. હવે આની બે મેથડ છે. એક તો બંને બાજુ log લઈને y ને સૂત્ર કરતા બનાવવાનું, જે આપણે આના પછીનામાં કરીએ જ છે એટલે તમને આઈડિયા આવી જશે. બીજું સિમ્પલ આઈડિયા છે કે કોઈ બી સંખ્યાનો ઘાતાંક શૂન્ય હોય તો આન્સર 0 થાય. હું શું બોલું છું સમજો એ વસ્તુને. હું 1 નો ઘાતાંક લખું 0 તો આન્સર કેટલો થાય? 1. અને 3 નો ઘાતાંક તો y છે જ. હવે બીજી એક વસ્તુ, 1 નો ઘાતાંક 0. હવે અહીંયા આગળ માનો કે હું 3 નો ઘાતાંક લખું 0 અને અહીંયા આગળ 3 નો ઘાતાંક કેટલો છે? y. તો બેઝ સરખા છે 3 3, તો ઘાતાંક બી સરખા થાય. તો ફાઇનલી y is equal to 0. યાદ કરો મેં તમને શરૂઆતમાં કીધું હતું કે b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 0 જ આવવો જોઈએ. આવી ગયો. બરાબર છે? શું કર્યું તમે? સમીકરણ નંબર 2 ભાગ્યા સમીકરણ નંબર 1 કર્યું. ચલો હવે શું કરવાનું છે એ સમજો. હવે સમીકરણ નંબર 2 ભાગ્યા 1 તો તમે કરી દીધું, x ઉડી ગયો. હવે આપણે x નું મૂલ્ય લાવવાનું છે એટલે x ને ઉડાવવાનું નહીં. હવે x ને રહેવા દેવાનું. તો 3 ભાગ્યા 2 કરો તો બી ચાલે, 3 ભાગ્યા 1 કરો તો બી ચાલે. તો આપણે એક કામ કરીએ કે આપણે પહેલી વાર પહેલા સમીકરણ લીધું છે તો બીજી વાર પહેલા સમીકરણને લઈ લઈએ. ચાલો अच्छा તમે 3 ભાગ્યા 2 કરશો તો બી જવાબ આવશે. સમીકરણ નંબર 3 ભાગ્યા સમીકરણ નંબર 1. ઓકે સમીકરણ નંબર 3 કયું છે? 1.43 into 10 to -4. બરાબર. આમાં ધ્યાન રાખવાનું બાકી બધા -5 આપેલું છે ભાગ્યા 5.07 into 10 to -5 is equal to જબા ભાગ્યા જબા તો 0.4 raised to x into 0.05 raised to y whole divided by 0.2 raised to x into b આ બાજુ કેટલું છે 0.3 raised to y. હવે જો અહીં y બરાબર કેટલા લેવાના? 0 લેવાના. હવે જો y બરાબર 0 લઈ લઈએ તો 0.05 raised to 0 is equal to 1 થઈ જાય અને 0.3 raised to 0 is equal to 1 થઈ જાય. બરાબર. બસ તો આ y વાળી ટર્મ તો 0 થઈ ગઈ. આપણો ઇન્ટરેસ્ટ હતો x માં, તો અહીં આગળ હું લખું છું 0.4 by 0.2 આખાની x ઘાતાંક. બરાબર છે? ચલો કેમ કે ઉપર મેં તમને કીધું. હવે આ 1.43 minus into 10 to -4 આને તમે ગુણાકાર કરશો તો જવાબ આવશે 0.28 એક સેકન્ડ 0.28205 into 10 to +1. તો into 10 to +1 છે તો આપણે એક કામ કરીએ કે +1 ને હટાવી દઈએ અને આ પોઈન્ટ ને જમણી બાજુ ખસેડી દઈએ એટલે 10 to -1 +1 0 થઈ જાય. બરાબર. ચલો તો આ થઈ ગયું 2.8205. હા હવે શું કરશો? તો પહેલા તો હજી બી સાદું રૂપ આપી દઈએ. આને શું કહેવાય? 4/2 કહેવાય એટલે 2 raised to x થઈ ગયું. અહીંયા આગળ કેટલા થશે? 2.8205. હવે ઉપર જે કર્યું અહીં નહીં થાય તો હવે શું કરવાનું? બંને બાજુ log લેતા. આપણે x ને માથા ઉપરથી નીચે ઉતારવાનો છે ભાઈ. તો 2.8205 is equal to log 2 raised to x. મેથ્સના સાહેબે શીખવાડ્યું હતું. હા શું શીખવાડ્યું હતું? log x raised to y. તો y ને માથા પરથી નીચે ઉતાર દો, આગળ મોકલી દો તો log x થશે. યસ. તો હવે મેથ્સના સાહેબની ઈચ્છા પ્રમાણે x log 2 is equal to log 2.8205. તો x ને સૂત્ર કરતા બનાવો તો શું થશે? log સૂત્ર કરતા મતલબ હીરો બનાવી દીધો. log 2.x બન ગયા હીરો 8205 divided by log 2. અને log 2 નો આન્સર તો તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે, મને બી પૂછે તો બી આપણને ખબર છે મેથ્સમાં આવું ભાઈ હરખા આપણે બે સરખા એવો હિસાબ છે તમારો ને મારો. બરાબર. 3010. ઓકે અને આ જે log છે એનું મૂલ્ય થશે
0.45 એટલે 4 ડિજિટમાં જવાબ આવશે 28 નો 2 0 એ જોવાનો તો આન્સર આવશે 4503 અને પોઈન્ટ ની આગળ એક આંકડો છે -1 તો 0.4503 થશે ચલો કરો કેલ્સી પર 1.49 આન્સર આવશે આનો તમે કેલ્સી પર કરશો તો 1.49 આન્સર આવશે એવરેજ કરીને લખી દો શું લખશો x is equal to 1.5 હવે જો 1.5 લખો તો બી ચાલે ઓર 15 ભાગ્યા 10 ડિપેન્ડ કરે છે અમુક વાર MCQ માં આન્સર આપેલો હોય તો આપણે ધ્યાન રાખવું પડે 15 ભાગ્યા 10 થાય તો આનું 3/2 થાય 3 ભાગ્યા 2 એટલે x ની જગ્યાએ 3 ભાગ્યા 2 લખશો તો બી ચાલશે ફાઇનલી આવી ગયો જવાબ હા જવાબ આવી ગયો ચલો પ્રક્રિયા વેગ તમને કીધું હતું કે પ્રક્રિયા વેગ નિયમ લખો લખી દઈએ k ઇન્ટુ અચ્છા અહીં વેગ અચળાંક ગણવાનું કીધું હતું અરે વાહ નથી કીધું ચાલો a ઇન્ટુ a રેઝ ટુ x ઇન્ટુ b રેઝ ટુ y તો x ની વેલ્યુ કેટલી આવી હા 1.5 એન્ડ b રેઝ ટુ y તો b ની વેલ્યુ કેટલી આવી શરૂઆતથી જ કીધું હતું ભાઈ 0 ચાલો તો અહીં આગળ 4.3 થયો પૂરો b ની ઘાતાંક 0 આવી એન્ડ b ની ઘાતાંક 0 તમે બન્યા હા હીરો બરાબર ને કેમિસ્ટ્રી હીરો ધ હીરો ઓફ કેમિસ્ટ્રી ચેમ્પિયન્સ ચાલો તો 4.2 અહીંયા આગળ પૂરું થયું સોરી 4.10 અહીંયા આગળ પૂરું થયું હવે 4.10 પૂરું થયું તો બાકીના જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં बहुत गर्मी है એ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું બરાબર છે નેક્સ્ટ સેશનમાં મળીએ તો પછી એન્ડ ત્યાં સુધી एक काम जरा कर ही देजो ये जो नीचे आ रहा है वो कर देना है ना लाइक करजो लाइक एक જ વાર થશે વધારે વાર નથી થવાનું પણ તમારી બહુ ઈચ્છા હોય કે બહુ ગમ્યો લેક્ચર સોલિડ ગમ્યો તો શેર જેટલી વાર થાય એટલી વાર કરજો સબસ્ક્રાઇબ એ એક જ વખત થશે બરાબર છે ચલો તો અહીંથી આપણે ક્લોઝ કરીએ બાકીના દાખલા નેક્સ્ટ સેશનમાં નવી એનર્જી નવ જુનૂન ઝૂમ ઝૂમ બૂમ બૂમ નેક્સ્ટ સેશનમાં કરીશું આપણે तो तब तक मस्त रहो जबरदस्त रहो बाय बाय